ગાંધીનગરના માણસા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે માણસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માણસા શહેરમાં વરસેલા ધોધમાર 3 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા તો માણસાના આસપાસના પરબતપુરા, પડુસમા, ધમેડા, ઇટાદરા, માણેકપુરા, સમી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી તરબોળ થયો। પરબતપુરામાં વરસાદથી શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જ્યારે પડુસમા ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। હાલમાં આપણી સાથે માણસા ગામના ખેડૂત દિનેશભાઈ જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, ભારે વરસાદને પરિણામે ખેતીની શું સ્થિતિ છે? તમે જે વ્યક્તિ સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। ખેડૂતોનો અત્યારે સમય એ પ્રકારનો ચાલી રહ્યો છે કે ભારે વરસાદના પરિણામે ખેડૂતોનો પાક પલળી ગયો છે, પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, ભારે વરસાદ વરસ્યો, ઠેર ઠેર પાણી ભરાયા, ખેતરોની હાલત શું છે? પાણી ઓસર્યા કે કેમ? લોકોના ઘરોની સ્થિતિ શું છે? જે પ્રકારે ગાંધીનગર જિલ્લામાં સવારે વરસાદ વરસ્યો હતો, માણસા અને દહેગામ તાલુકામાં જે સવારે વહેલી સવારે જે વરસાદ વરસ્યો તેને લઈને દહેગામના કેટલાક ખેતરો વિસ્તારોમાં તો માણસાના કેટલાક ગામોમાં જળભરાવની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। માણસા તાલુકાની વાત કરીએ તો માણસાના પડુસમાં, સમોહના, હનુમાનપુરા સહિતના વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સવારે જોવા મળ્યા હતા। ગઈકાલે પણ આ સ્થિતિ હતી, આજે પણ વધુ વરસાદ પડતા આ ગામોની જે સ્થિતિ છે તે વધુ બગડી છે। સાથે જ સમૂહના હનુમાનપુરા વિસ્તાર જે છે ત્યાં આગળ બાજુમાં જ આવેલા તળાવમાંથી ઝેરી જંતુઓ પણ આવે છે ને જેનો પણ ભય ગામ લોકોને સતાવી રહ્યો છે। સાથે જ દહેગામની વાત કરીએ તો દહેગામમાં પણ નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયા હતા, ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા છે, પરંતુ આસપાસના ગામો જે છે ત્યાં આગળના જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ જતા પાછળ વિપુલ, આપને અટકાવવા માંગીશ। માણસા ગામના ખેડૂત દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, ભારે વરસાદને લઈને ખેતીની શું સ્થિતિ છે? પાછલા 4-5 દિવસથી વધુ વરસાદના હિસાબે પરબતપુરા અને માણસાના આજુબાજુના ગામમાં જે વાવેતર હતું તે બધું અત્યારે હાલ બગડી ગયા જેવી સ્થિતિમાં જ છે કે ઘણા ટાઈમથી મગફળીના પાણી ભરાઈ રહ્યા છે તો એ ઉત્પાદને ઓછું આપી છે અને એના હિસાબે ઘણી જગ્યાએ વધુ પાણી ભરાવાથી નુકસાન પણ છે અત્યારે હાલ ખેડૂતોને। અને પરબતપુરા જેવા ગામોમાં જ્યાં શાકભાજીનું વાવેતર વધારે થાય છે એ બધા ગામોમાં અત્યારે હાલ ટોટલી શાકભાજી પાણીમાં છે પાછલા 3-1 દિવસથી, તો એના હિસાબે દરેક શાકભાજીમાં અત્યારે હાલ નુકસાન જ છે। તો ખેડૂતોને અત્યારે હાલ ભારે નુકસાન વેઠવાની કેટલા હેક્ટર વિસ્તારમાં કયા પાકોનું વાવેતર કરાયેલું છે? વધુ પડતું માણસા આજુબાજુ મગફળી અને કપાસનું વાવેતર છે। એમાં આજુબાજુમાં પરબતપુરા ગામ જેવામાં શાકભાજીનું વાવેતર વધુ થાય છે, જેમાં રીંગણ અને અત્યારે કોબેજના ધરુએ નાખેલા હોય છે, તો એમાં પણ અત્યારે હાલ નુકસાન ખેડૂતોને વધારે સહન કરવું પડે એવું દેખાઈ રહ્યું છે। પાણી ઓસરવાની કોઈ સ્થિતિ દેખાઈ રહી છે કે કેમ? અને દર વર્ષે શું આ જ પરિસ્થિતિ ઊભી થાય છે ખેડૂતોને? પાણી ઓસરવામાં તો એવું છે કે જો વરસાદ હવે બંધ થઈ જાય તો ખેડૂતને પાણી ઓસરે અને નુકસાન તો થવાનું જ છે, કારણ કે પાછલા 3-4 દિવસથી પાક પાણીમાં જ છે। પણ જો આ સાલ વધુ વરસાદના હિસાબે થોડો પ્રોબ્લેમ વધારે થયો છે। જી, કોઈ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે? પાક સંપૂર્ણ અત્યારે પાણીમાં છે। અત્યારે હાલ રજૂઆતમાં તો એવું છે કે હજુ ખેતરમાં જઈએ પછી જ ખેડૂતને ખ્યાલ આવે કે નુકસાન કેટલું થશે। દેખાઈ રહ્યું છે અત્યારે હાલ તો નુકસાન, કારણ કે પાણી લગભગ ગમે તે શાકભાજી 4-5 દિવસ પાણીમાં રહે એટલે એ નુકસાનમાં થવાનું જ છે। પણ આજે ખેડૂત જઈ શકે એવું નથી પરિસ્થિતિ કે ખેતરમાં। જી દિનેશભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો મોટા ભાગે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। છેલ્લા 3 થી 4 દિવસથી પાક પાણીમાં ગરકાવ છે। પરબતપુરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની અંદર પાણી હજુ પણ ભરાયેલા છે। આજે પણ હજુ ખેડૂતો પોતાની વાડીએ જઈ શકે એવી પણ સ્થિતિ નથી। ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે।